રાંધણ ગેસના ભાવમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું તેમજ મંદીના મારથી ગુજરાતના લોકો પીડાઈ રહ્યા હોવાના આક્ષેપો કરાયા હતા। રાંધણ ગેસમાં ₹50નો વધારો કરવાથી મધ્યમ અને ગરીબ વર્ગના લોકોનું બજેટ ખોરવાતું હોવાનું આપના કાર્યકર્તાઓએ જણાવ્યું હતું। આ દરમિયાન રાંધણ ગેસમાં ભાવ વધારો પાછો ખેંચવાના સૂત્રો સાથે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર આપ્યું હતું। આ ઉપરાંત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રાંધણ ગેસમાં થયેલા ભાવ વધારો પાછો ખેંચવાની માંગ કરવામાં આવી હતી। આજે સુરત શહેર આમ આદમી પાર્ટી સુરત શહેર મહેન્દ્રભાઈ નાવડિયા પ્રમુખશ્રીની આગેવાનીમાં આજે તમામ સંગઠનના સાથીઓ સાથે કલેક્ટરશ્રીને અમે રજૂઆત કરવા માટે આવેદન આપવા માટે આવ્યા છીએ કે જે કેન્દ્ર સરકાર દ્વારા જે ગેસના બાટલા એટલે કે રાંધણ ગેસના બાટલામાં જે ભાવ વધારો કરવામાં આવ્યો છે 50 રૂપિયાનો જે ભાવ વધારો કરવામાં આવ્યો છે તાત્કાલિક ધોરણે પાછો ખેંચવામાં આવે એવી માંગ છે। કારણ કે જ્યારે ભાજપની સરકાર નહોતી કેન્દ્રમાં ત્યારે આ જ ભાજપના નેતાઓ એમ કહેતા હતા કે ભાઈ મારી બેનની આંખોમાંથી અમે આંસુડા નહીં આવવા દઈએ જો અમારી સરકાર બનશે તો। ત્યારે 340 રૂપિયા ગેસના બાટલાનો ભાવ હતો ત્યારે એમને વધારે લાગતો હતો અને રોડ પર ઉતરી જતા હતા, ગેસના બાટલા લઈ લઈને ઉતરી જતા હતા, ભાજપનો મહિલા મોરચો ઉતરી જતો હતો। જ્યારે અત્યારે 850 રૂપિયા ભાવ થયો છે તો અત્યારે ભાજપ કેમ ચૂપ છે? અત્યારે કેમ વિકાસની વાતો કરે છે? આવી મોંઘવારીમાં અત્યારે લોકોની આવક નથી વધી, લોકો આત્મહત્યા કરી રહ્યા છે એવી પરિસ્થિતિ છે અને આવી પરિસ્થિતિમાં જે રાંધણ ગેસમાં 50 રૂપિયાનો જે વધારો કરવામાં આવ્યો છે એ ખરેખર ખૂબ દુઃખની વાત છે। એટલા માટે આમ આદમી પાર્ટી આખા ગુજરાત રાજ્યની અંદર તમામ જગ્યાઓ પર આવેદન આપે છે કે તાત્કાલિક ધોરણે આ જે ભાવ વધારો કરવામાં આવ્યો છે પાછો ખેંચવામાં આવે। મહેન્દ્ર નાવડિયા આમ આદમી પાર્ટી સુરત શહેર પ્રમુખ। આજે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ। થોડા દિવસ પહેલા ભાજપ સરકાર દ્વારા જે ગેસની બોટલની અંદર 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે અને એ વધારો પાછો ખેંચવામાં આવે એના માટે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી અને રજૂઆત કરવા આવ્યા છે કે ભાઈ આ દેશની અંદર જે મંદીની પરિસ્થિતિ છે, સુરતની અંદર ખાસ કરીને ડાયમંડ ઉદ્યોગની અંદર પણ ખૂબ મંદી છે, રત્ન કલાકારો આત્મહત્યાઓ કરી રહ્યા છે, બહેનોનું બજેટ ખોરવાઈ રહ્યું છે। આવા સમયની અંદર લોકોને મદદ કરવાની વાત તો એક બાજુ રહી, રત્ન કલાકારોને રોજગારી આપવાની વાત તો એક બાજુ રહી અને આ સમયે ગુજરાતની અંદર કે આખા દેશની અંદર ભાવ વધારો કરવામાં આવ્યો છે ગેસની બોટલ ઉપર, તો એમાં રાહત આપવામાં આવે, સબસિડી આપવામાં આવે એવી અમે માંગણી કરીએ છીએ। એની બદલે સરકાર ઉલટું કરી અને ભાવ વધારો કર્યો છે ત્યારે આમ આદમી પાર્ટી લોકોની સાથે રહી અને લોકોની સંવેદના સમજી અને આમાં આવેદનપત્ર આપી અને રજૂઆત કરવા માટે અમે આવ્યા છીએ। આમ તો આંધળી બેરીને મૂંગી સરકાર છે, ક્યારેય કોઈ રજૂઆતનો કોઈ જવાબ પણ આપવામાં નથી આવ્યો, છતાંય અમે લોકહિત માટે જો અમારે રોડ પર ઉતરવું પડશે ને લોક આંદોલન, લોક જાગૃતિના આંદોલનો કરવા પડે તો આમ આદમી પાર્ટીની એમાં પૂરી તૈયારી છે।